અમદાવાદમાં સગીર પાસે દારૂની ડિલિવરી કરાવવાનું રેકેટ ઝડપાયું છે। સગીરને પગાર ઉપરાંત બોટલના વેચાણ પર આપતા હતા કમિશન। શહેરના બોડકદેવ વિસ્તારમાં સગીર મારફતે કરતા દારૂની હેરાફેરી। પોલીસે વિદેશી દારૂની 6 બોટલ અને એક્ટિવા જપ્ત કર્યું છે। ઝડપાયેલો સગીર પોશ વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતો હતો। બુટલેગર અંકિત પરમારે દારૂની ડિલિવરી માટે સગીરને નોકરી પર રાખ્યો હતો। પોલીસને શંકા ન જાય તે માટે સગીરને દારૂની ડિલિવરી માટે રાખ્યો હતો। સગીરને દારૂની હેરાફેરી કરવા માટે એક્ટિવા પણ આપ્યું હતું। પોલીસે વોન્ટેડ મુખ્ય બુટલેગર અંકિત પરમારની શોધખોળ શરૂ કરી છે। અમદાવાદમાં સગીર પાસે દારૂની ડિલિવરી કરાવવાનું રેકેટ ઝડપાયું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મિહિર, અમદાવાદમાં સગીર પાસે દારૂની ડિલિવરી કરાવવાનું રેકેટ ઝડપાયું છે, શું વધુ જાણકારી? સોનલ, નામચીન બુટલેગર અંકિત પીતાંબર દ્વારા જે એક નવો કિમિયો કે જે દારૂની હોમ ડિલિવરી કરવા માટે બાળકોને પગાર ઉપર રાખ્યા હોવાનો જે કિમિયો છે તે સામે આવ્યો છે। આ બુટલેગર અંકિત જે વોન્ટેડ છે, આ જ રીતના બોડકદેવ પોલીસને ગત મોડી રાત્રે જ્યારે નર્મદા આવાસ યોજના નજીક ત્યાં આગળ પેટ્રોલિંગમાં હતા અને તે સમયે જ એક એક્ટિવા ચાલકની પૂછપરછ કરતા અને તપાસ કરતા આ જે યુવક જે સગીર વયનો 16 વર્ષીય હતો તેની પાસેથી આ એક્ટિવામાં વિદેશી દારૂની બોટલો છે તે મળી આવી હતી અને ત્યારબાદ આ જે 6 જેટલી વિદેશી દારૂની બોટલ કબજે કરી અને ત્યારબાદ તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે જે બુટલેગર અંકિત છે કે જે અંકિત દ્વારા તેને આ દારૂની હોમ ડિલિવરી કરવા માટે આ એક્ટિવા અને દારૂની બોટલ છે તે આપવામાં આવ્યું હતું અને જેને લઈને જ તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેને 8,000 રૂપિયાના પગારે તેને રાખવામાં આવ્યો હતો અને સાથે તે 1 થી 2 જેટલી આ દારૂની બોટલ જો ડિલિવરી કરે તો તેને 100 થી 200 રૂપિયા તેને કમિશન છે તે કમિશન પણ આપવામાં આવતું હતું। આમ કરી અને બુટલેગર દ્વારા તે ફોન ઉપર તમામ લોકો સાથે કોન્ટેક્ટમાં રહેતો અને ત્યારબાદ તે આ બાળકોને મોકલતો અને આ બાળકોને સમજાવતો હતો કે કોઈ પણ તમને પકડે તો જે અલગ અલગ વાત છે તે કરવાની, કારણ કે એવું પણ સમજાવતો હતો કે જો તમને બાળક હોવાથી તમને પોલીસ પકડશે નહીં અને આરામથી તમે આ રીતના દારૂની ડિલિવરી છે તે કરી શકશો અને કોઈને પણ ખ્યાલ નહીં પડે। જો કે બોડકદેવ પોલીસના ધ્યાન ઉપર આવતા અને આ તપાસમાં એક બાદ એક આ બુટલેગરની તમામ હકીકત છે તે સામે આવી છે। સાથે જ આ નામચીન બુટલેગર અંકિત છે કે જે શહેરના પોશ વિસ્તારમાં દારૂના અલગ અલગ કેસમાં 20 જેટલા ગુનામાં છે તે ધરપકડ છે તે થઈ ચૂકી છે અને તેના વિરુદ્ધમાં 20 થી વધુ ગુના છે। એટલે હાલ આ વોન્ટેડ આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે। સાથે જ તેને આ અન્ય કેટલા બાળકોને આ પ્રવૃત્તિમાં તેને આ નાખ્યા છે તેને લઈને પણ હાલ તપાસ જે છે તે શરૂ કરી છે। સોનલ જી બિલકુલ મિહિર, જે રીતે અન્ય બાળકો પણ આમાં સામેલ હોઈ શકે છે તેને લઈને કોઈ જાણકારી ખરી? સોનલ, મેં આપને કહ્યું કે અત્યારે હાલ આ જે સગીર છે કે જે સગીર બાળક છે તે પકડાયો હતો અને બોડકદેવ પોલીસે કાઉન્સિલિંગ કરી અને તેની પૂછતાછ કરતા જે આ બુટલેગર અંકિત છે કે તેને એક એક્ટિવા અને આ મોબાઈલ છે તે આપ્યો હતો અને જેને જે કહે છે ત્યાં આગળ ડિલિવરી છે તે આપવાની અને સાથે તેને પગાર અને આ કમિશન છે તે આપતા હતા। એટલે તેની પૂછતાછમાં અન્ય એક સગીર હોવાનું પણ અત્યારે હાલ સામે આવ્યું છે, પરંતુ આ અંકિતે અલગ અલગ અન્ય કેટલા સગીર બાળકોનો આ દારૂના હોમ ડિલિવરી માટે તેને પગારે રાખ્યા છે તેને લઈને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ હાલ જે આ વોન્ટેડ બુટલેગર છે અંકિત પીતાંબર તેની ધરપકડ કર્યા બાદ અનેક એવા ખુલાસા છે તે થઈ શકે છે, કારણ કે આ બુટલેગર અંકિત છે તે 20 થી વધુ તેના પ્રોહિબિશન અને અલગ અલગ ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે અને નામચીન બુટલેગર દ્વારા અલગ અલગ કિમિયો છે કે જે આ દારૂની હેરાફેરી માટે અપનાવતો હોય છે, પરંતુ આ પહેલી વખત શહેર પોલીસ દ્વારા પણ સામે આવ્યું છે કે આવા ધંધામાં જે દારૂની હોમ ડિલિવરી અથવા તો દારૂની હેરાફેરીમાં જે બાળકનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જી મિહિર, તમામ જાણકારી માટે આપનો આભાર।